સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ કેન્દ્રને આપી ચેતવણી, ખેડૂતોને ગાંધીવાદી રીત અપનાવવાની સલાહ આપી। પંજાબ અને હરિયાણાની બોર્ડર પર ખેડૂતો દિલ્હી કૂચ આંદોલન કરીને દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ તેમને અટકાવવા માટે ટીયર ગેસના સેલ છોડવા સહિતનો બળ પ્રયોગ કરી રહી છે। હવે આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે। કોર્ટે દેખાવો કરી રહેલા ખેડૂતોને ગાંધીવાદી રીત અપનાવવાની સલાહ આપી છે। કોર્ટે આંદોલનકારી ખેડૂતોને અસ્થાયી વિરોધ પ્રદર્શન અટકાવવા તેમજ રસ્તા પરથી હટી જવાનું કહ્યું છે। આ ઉપરાંત કોર્ટે આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલના આરોગ્યની પણ ચિંતા કરી છે। કોર્ટે ખેડૂત નેતા ડલ્લેવાલને તુરંત તબીબી સહાય પૂરી પાડવા પંજાબ અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે, તેમજ તેમને આમરણ ઉપવાસ તોડવા માટે સમજાવવા કહ્યું છે। કોર્ટે સરકારના પ્રતિનિધિઓ તુરંત ડલ્લેવાલ સાથે મુલાકાત કરવા તેમજ તેમના વિરોધને તોડવા માટે કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ ન કરવાની ચેતવણી આપી છે। ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ 26 નવેમ્બરથી પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌર બોર્ડર પર આમરણ ઉપવાસ પર બેઠા છે। તેઓ લઘુત્તમ ટેકાના ભાવ ગેરંટી આપવા માટે વટહુકમ લાવવા તેમજ ખેડૂતોની અન્ય માંગણીઓ મુદ્દે ઉપવાસ પર બેઠા છે। ખેડૂતો સંયુક્ત કિસાન મોરચો અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ અને ખનૌરી બોર્ડર પર દેખાવો કરી રહ્યા છે। આ દરમિયાન પોલીસે તેમને દિલ્હી કૂચ કરતા અટકાવ્યા હતા। અરજદારનો આરોપ છે કે ખેડૂતો અને તેમના સંગઠનોએ પંજાબમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધા છે। કોર્ટને અરજ કરાઈ છે કે આંદોલનકારી ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલવે ટ્રેકને બ્લોક ન કરવા જોઈએ તેવા નિર્દેશની વિનંતી કરી છે। જો કે પંજાબમાં જ્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેવા હાઈવે પરની નાકાબંધી દૂર કરવા માટે કેન્દ્ર સરકાર અને અન્યને નિર્દેશ આપવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।